નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। ગુજરાત ભાજપના પ્રદેશ પદાધિકારીઓની નિયુક્તિ થઈ ચૂકી છે। ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને કોષાધ્યક્ષની નિમણૂક થઈ છે। મુખ્ય પ્રવક્તા, યુવા, મહિલા, કિસાન મોરચા પ્રમુખની પણ નિમણૂક કરાઈ। એસસી, એસટી અને લઘુમતી મોરચા પ્રમુખની પણ નિમણૂક કરાઈ છે। અનિરુદ્ધભાઈ દવે, ડોક્ટર પ્રશાંત કોરાટની મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે। અજયભાઈ બ્રહ્મભટ્ટ અને હિતેન્દ્રસિંહ ચૌહાણને પણ મહામંત્રી બનાવાયા છે। ડોક્ટર પરિંદુભાઈ ભગતને કોષાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, તો સહકોષાધ્યક્ષ તરીકે મોહનભાઈ કુંડારિયાને જવાબદારી સોંપાઈ છે। કાર્યાલય મંત્રી તરીકે શ્રીનાથભાઈ શાહને જવાબદારી સોંપાઈ છે। ડોક્ટર અનિલભાઈ પટેલને મુખ્ય પ્રવક્તા તરીકે જવાબદારી સોંપાઈ છે। મીડિયા ઇન્ચાર્જ તરીકે પ્રશાંતભાઈ વાળાને જવાબદારી સોંપાઈ છે। ડોક્ટર હેમાંગભાઈ જોશી યુવા મોરચાના પ્રમુખની વરણી કરાઈ છે। મહિલા મોરચા પ્રમુખ તરીકે અંજુબેન વેકરિયાની નિમણૂક કરાઈ છે। કિસાન મોરચા પ્રમુખ તરીકે હિરેનભાઈ હિરપરાની વરણી કરાઈ છે। ઓબીસી મોરચા પ્રમુખ તરીકે માનસિંહ પરમારની પસંદગી થઈ છે। એસસી મોરચાના પ્રમુખ તરીકે ડોક્ટર કિરીટભાઈ સોલંકીની પસંદગી થઈ છે, જ્યારે એસટી મોરચાના પ્રમુખ તરીકે ગણપતભાઈ વસાવાની વરણી કરાઈ છે। લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે નાહિન કાજીની પસંદગી કરાઈ છે। ઉપપ્રમુખ તરીકે જયદેન્દ્રસિંહ પરમાર, રમેશભાઈ ધડુકને જવાબદારી અપાઈ છે। ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ પંડ્યા, સાંસદ રાજેશભાઈ ચુડાસમાની નિમણૂક કરાઈ છે। નટુજી ઠાકોર અને ગીતાબેન રાઠવા, ગૌતમ ગેડિયાને ઉપપ્રમુખ બનાવાયા છે। અરવિંદભાઈ પટેલ, રસિકભાઈ પ્રજાપતિ, જંખનાબેન પટેલને ઉપપ્રમુખ બનાવાયા છે। શંકરભાઈ આંબલિયાર, સંજયભાઈ દેસાઈ, નીરવભાઈ અમીનને મંત્રી બનાવાયા છે। કૈલાશબેન ગામિત, મુક્તિબેન જોશી, સોનલબેન સોલંકીને મંત્રી બનાવાયા છે। પ્રદીપસિંહ રાઠોડ, સીતાબેન પટેલ, આશાબેન નકુમ, પ્રીતિ પટેલને મંત્રી બનાવાયા છે। પ્રદેશનું માળખું છે જાહેર થઈ ગયું છે। અલગ અલગ લોકોને જવાબદારી સોંપવામાં આવી છે। અજયભાઈ બ્રહ્મભટ્ટને મહામંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે, તો સાથે જ ઉપપ્રમુખ તરીકે જયદેન્દ્રસિંહ પરમાર, રમેશભાઈ ધડુકને જવાબદારી સોંપાઈ છે। મહામંત્રી તરીકે 4 લોકોને જવાબદારી સોંપાઈ છે। હિતેન્દ્રસિંહ ચૌહાણને પણ મહામંત્રીની જવાબદારી સોંપાઈ છે। પ્રદેશ ભાજપ કોષાધ્યક્ષ તરીકે ડોક્ટર પરિંદુભાઈ ભગતની નિમણૂક થઈ છે, તેમને આ જવાબદારી સોંપાઈ છે। અને સહકોષાધ્યક્ષ તરીકે મોહનભાઈ કુંડારિયાને જવાબદારી સોંપવામાં આવી છે। સાથે જ કાર્યાલય મંત્રીની જવાબદારી શ્રીનાથભાઈ શાહને સોંપવામાં આવી છે। પ્રદેશ ભાજપનું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે। જગદીશ વિશ્વકર્માની આ નવી ટીમ હવે તૈયાર છે। પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવક્તા તરીકે ડોક્ટર અનિલભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે। પ્રદેશ ભાજપ ઇન્ચાર્જની જવાબદારી પ્રશાંતભાઈ વાળા નિભાવશે, તેમને આ જવાબદારી સોંપાઈ છે। ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનનું માળખું જાહેર થયું। ટીમ જગદીશભાઈ વિશ્વકર્માની યુવા બ્રિગેડ, યુવા ચહેરાઓ સાથે અનુભવને પ્રાધાન્ય અપાયું છે। નવી ટીમની પસંદગીમાં નો રિપીટ થિયરી અપનાવાઈ છે। જ્ઞાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને આખું માળખું જાહેર કરાયું। વિસ્તારગત સમીકરણને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે। પાર્ટીને વફાદાર અને વરેલા કાર્યકર્તાઓને સ્થાન મળ્યું છે। 4 મહામંત્રીમાં 2 સૌરાષ્ટ્રમાંથી છે, 1 કચ્છમાંથી છે અને 1 મધ્ય ગુજરાતમાંથી છે। માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને મહામંત્રી પદ અપાયું છે। પૂર્વ યુવા મોરચા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ મહામંત્રી બન્યા છે। સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણને પણ મહામંત્રી બનાવાયા છે અને મધ્ય ગુજરાતમાંથી અજય બ્રહ્મભટ્ટને પણ મહામંત્રીની જવાબદારી સોંપાઈ છે। ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનનું માળખું જાહેર થયું છે। ટીમ જગદીશ વિશ્વકર્માની યુવા બ્રિગેડ, યુવા ચહેરાઓ સાથે જ અનુભવને પ્રાધાન્ય અપાયું છે। જગદીશ વિશ્વકર્માની ટીમમાં મોટા ભાગે નો રિપીટ થિયરી અપનાવાઈ છે। જ્ઞાતિગત સમીકરણ સહિત વિસ્તારગત સમીકરણને પણ ધ્યાનમાં રખાયા છે। પાર્ટીને વફાદાર અને વરેલા કાર્યકર્તાઓને સ્થાન અપાયું છે। 4 મહામંત્રીમાં 2 સૌરાષ્ટ્રના છે, 1 કચ્છના છે અને 1 મધ્ય ગુજરાતના છે। અનિરુદ્ધ દવે માંડવીના ધારાસભ્યને મહામંત્રી પદ અપાયું। પૂર્વ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટ પણ મહામંત્રી બન્યા। સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણને પણ મહામંત્રી બનાવાયા છે અને મધ્ય ગુજરાતમાંથી અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવાયા છે। તો પાર્ટીને વફાદાર અને વરેલા કાર્યકર્તાઓને આ પ્રદેશના માળખામાં સ્થાન આપવામાં આવ્યું છે। 4 જેટલા મહામંત્રીની નિમણૂક કરાઈ છે। 2 સૌરાષ્ટ્રમાંથી, 1 કચ્છમાંથી અને 1 મધ્ય ગુજરાતમાંથી આ નિમણૂક કરવામાં આવી છે। ડોક્ટર પરિંદુભાઈ ભગતને પ્રદેશ ભાજપ કોષાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં
આવી છે। પૂર્વ યુવા મોરચા પ્રમુખ તરીકે પ્રશાંત કોરાટ મહામંત્રી તરીકેની જવાબદારી હવે નિભાવવાના છે। સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહને પણ મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે। પ્રદેશ ભાજપ સહકોષાધ્યક્ષ તરીકે પણ વરણી કરાઈ છે। પ્રદેશ ભાજપ કાર્યાલય મંત્રી તરીકે શ્રીનાથભાઈ શાહની જાહેરાત કરવામાં આવી છે। આ નામની જાહેરાત કરવામાં આવી છે। નો રિપીટ થિયરી અપનાવવામાં વધારે આવી છે। જ્ઞાતિગત સમીકરણોની સાથે વિસ્તારગત સમીકરણોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે અને આ નવું માળખું જાહેર થયું છે। યુવા ચહેરાઓને પણ ટીમમાં સ્થાન મળ્યું છે। ઇન્ચાર્જ પ્રદેશ ભાજપના જવાબદારી હવે પ્રશાંતભાઈ વાળાની રહેવાની છે। એમને આ જવાબદારી સોંપવામાં આવી છે। સાથે જ પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી ડોક્ટર હેમાંગભાઈ જોશીના શીટે રહેશે। તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે। પાર્ટીને વફાદાર વરેલા અને અનુભવી લોકોને સ્થાન મળ્યું છે। પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તરીકે હિરેનભાઈ હિરપરાની નિમણૂક કરવામાં આવી છે। અનિરુદ્ધ દવે માંડવીના ધારાસભ્યને પણ મહામંત્રી પદ આપવામાં આવ્યું છે। 4 જેટલા મહામંત્રીઓ રહેવાના છે, જેમાં એક કચ્છમાંથી, 2 સૌરાષ્ટ્રમાંથી અને એક મધ્ય ગુજરાતમાંથી પસંદગી કરવામાં આવી છે। પ્રદેશ ભાજપ એસટી મોરચાના પ્રમુખ તરીકે ગણપતભાઈ વસાવા આ જવાબદારી હવે નિભાવશે।